વેલકમ ટુ અવર ચેનલ। આજે આપણે આવ્યા છીએ જામનગરના મેળામાં, તો ચાલો જોઈએ અને મોજ માણીએ। રાઇડ્સની રંગીન લાઇટો કેવી સુંદર લાગે છે। આ જામનગરનો મેળો 7 રસ્તાની બાજુમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાય છે અને બસ સ્ટેન્ડથી ખૂબ જ નજીક છે, એટલે આજુબાજુના ગામના દરેક લોકો મુલાકાત લઈ શકે। હવે અહીં રાઇડ્સ સિવાય અમને ગમતી શોપિંગ, જેમાં જોઈએ અહીંની દુકાનો કેવું મસ્ત છે બધી। 150માં 2 ટેડી બિયર મળતા હતા, ગમે તે લઈએ આપણે। અવનવી બધી જ કટલેરી પણ અહીં મળે છે। રમકડા તો હોય જ છે દર વખતે, અને પર્સની પણ આ વખતે ઘણી વેરાયટી જોવા મળી। આ કટલેરીમાં તમને ગમતી હોય તે ચૂઝ કરીને લઈ શકીએ। 100માં કોઈ પણ નેકલેસ મળે છે અને ફેસ્ટિવલની મજા માણી શકે છે। આ વખતે જન્માષ્ટમી ઉપર વરસાદને કારણે બંધ હતો, જે મેળો ફરી ચાલુ થયો છે અને તે આવનારી 11 તારીખ સુધી ચાલશે તેવા સમાચાર છે। તો મજા લઈએ, શોપિંગ કરીએ, રાઇડ્સમાં બેસીએ, અને તમે પણ જુઓ। અમે જામનગરમાં છીએ એટલે એકવાર નહીં પણ ઘણી વખત આ મેળાની મુલાકાત લીધી અને મોજ કરી। વર્ષે મેળામાં જે સ્ટોલ લાગતા, ત્યાં આ વખતે પાણી ને હોવાથી ને આ બધા એ જ સ્ટોલ છે, પણ તે હવે આ રીતે જમીન ઉપર નીચે બધું પાથરીને અથવા રેકડીઓમાં એવી રીતે વેચે છે। જ્યારે મેળામાં જઈએ ત્યારે રમકડા તો લેવાના જ થાય। જો જરા રિમોટ વાળી કારના તો ઢગલા હે। ગ્રાઉન્ડમાં ઘણી બધી જગ્યા હોય છે, ત્યાં બેસીને તમે નાસ્તો પણ કરી શકો છો અને તાજે તાજું લઈને ખાઈ શકો છો। અને આ જુઓ, બેબી નાસ્તો કરીને હવે ડાન્સ કરવા લાગી। તો મિત્રો, જોયું ને, તમે પણ મેળામાં જઈને આવ્યા હોય તેવો અનુભવ થઈ ગયો છે ને? પણ સાચે જ મજા લેવી હોય, શોપિંગ કરવી હોય અને બધું જો જોવાનો શોખ હોય અમારી જેમ, તો તમે પણ આ
મેળાની મુલાકાત લેજો અને 11 તારીખ સુધી ખુલ્લો છે. મેળાના ગ્રાઉન્ડની બારે ફૂટપાથ ઉપર પણ ઘણા બધા ફેરિયાઓ અને દુકાનોવાળા વેચાણ કરે છે. તે પણ ખૂબ સસ્તું હોય છે અને ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળે છે. મેળાની જેમ જ અહીં બારે મેળો લાગ્યો હોય એવું દેખાય છે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મેળામાં જાજો. આવજો, ફરી મળીશું.